1973માં અમદાવાદમાં જન્મેલા જગદીશ પંચાલ ઓબીસી સમાજમાંથી આવે છે. તેઓ શાળા સમયથી આરએસએસમાં જોડાયા. રાજકારણમાં એન્ટ્રી તેમણે 1998માં લીધી, ઠક્કરબાપા નગરના ભાજપના બૂથ પ્રભારી તરીકે. બસ પછી તો પાર્ટીના એક્ટિવ કાર્યકર્તા તરીકે ઓળખાવા લાગ્યા. 2012માં પહેલી વખત નિકોલ વિધાનસભાથી ચૂંટણી લડ્યા અને મેજોરિટી સાથે જીત્યા. સતત 3 વખત નિકોલના ધારાસભ્ય તરીકે ચૂંટાયા. પાર્ટીએ તેમને ગુજરાતના ઉદ્યોગ સેલના સંયોજક તરીકે જવાબદારી સોંપી હતી. આ સિવાય ભાજપ અમદાવાદ શહેરના પ્રેસિડેન્ટ પણ રહી ચૂક્યા છે. તેમણે શહેર પ્રેસિડેન્ટ તરીકે એએમસીમાં 192 સીટમાંથી 160 સીટની ઐતિહાસિક જીત અપાવી. ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મહત્વના હોદ્દા સંભાળ્યા અને હાલમાં પણ એમએસએમઈ, કુટીર ખાદી અને ગ્રામ ઉદ્યોગો અને નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સ્ટેટ મિનિસ્ટર છે. આટલા વર્ષોથી જાહેર જીવનમાં છે. એક પણ એફઆઈઆર કે કોર્ટ કેસ નથી. ભણતરની વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીથી ગ્રેજ્યુએશન કર્યું છે અને માર્કેટિંગ MBAનો કોર્સ પણ કર્યો છે. જમીન સાથે જોડાયેલા રહેતા જગદીશભાઈએ સમાજ સેવા માટે પાછળ ફરીને જોયું નથી. અન્નના સન્માન માટે સતત અવાજ ઉઠાવી લોકોને ફૂડ વેસ્ટ ન કરવા પ્રેરણા આપતા રહે છે. જીવનના શરૂઆતના વર્ષોમાં ઇન્ડસ્ટ્રીયલ બેકગ્રાઉન્ડ રહ્યું, જેને કારણે જમીની સ્તરે ફેરફાર લાવવા માટે MSMEના યોગદાનનું મહત્વ સમજ્યા. રાજ્યમંત્રી તરીકે સ્ટ્રેટેજિક વિઝનથી સતત ગ્રામ ઉદ્યોગોને સશક્ત કરી રહ્યા છે. તેમના પ્રયાસોના પરિણામે ગુજરાત સ્ટાર્ટઅપ ઇન્ડસ્ટ્રીમાં સતત આગળ છે. આરએસએસ સ્વયંસેવકથી લઈને રાજ્યમંત્રી સુધીનો બહોળો અનુભવ ધરાવતા આ છે ભાજપ ગુજરાતના નવા પ્રમુખ.